આ ન્યાય યાત્રા એ શાના માટે નીકળી છે? અત્યારે તક્ષશિલાના પીડિતો હાલ પૂરતા આપણી વચ્ચે ઉપસ્થિત નથી, એ આજે આવી નથી શક્યા, પણ એમણે લાગણી ભર્યો એમનો સંદેશ મોકલ્યો છે. 4 વર્ષ પહેલા એ સુરતમાં તક્ષશિલાની ઘટનાના દ્રશ્યો આપણે બધાએ યાદ કરવા જોઈએ. 5 વર્ષ થયા એ વાતને. ફાયર સેફટીની સુવિધાના અભાવમાં બીજો કોઈ દરવાજો નહોતો એવા ટ્યુશન ક્લાસીસમાં લાગેલી વિકરાળ આગમાં ફસાયેલા માસૂમ બાળકો અને આપણે પહેલા કે બીજા માળેથી કૂદકો મારીને પોતાનો જીવ બચાવવાની કોશિશ કરવી પડી. જો પહેલા કે બીજા માળ ઉપરથી કૂદકો ના મારે, એ જમ્પ ના મારે, તો આગ એને ભરખી જવાની હતી. અને કૂદકો માર્યો, તેમના માથા ફાટી ગયા અને માસૂમ બચ્ચાઓ એ તક્ષશિલાના કાંડમાં ખોવાયા. વડોદરાના હરણીના પીડિત પરિવારો આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. 14 લોકોને બેસાડી શકાય એવી બોટ, એમાં 30, 35 માસૂમ બાળકોને બેસાડ્યા અને એમાંના 90% બાળકોને પહેરાવવા માટે લાઈફ જેકેટ નહીં, અને 7 કે 8 જ લાઈફ જેકેટ હતા, એ પણ ફાટેલા, તકલાદી અને તરવામાં મદદરૂપ ના થઈ શકે એવા. આ તંત્રની ઘોર બેદરકારીના કારણે એ બાળકો પણ એમાં હોમાયા. લાલજીભાઈ પાલભાઈને પૂર્વેના સાથીઓ વાત કરી એ પ્રમાણે રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનની ઘટનામાં 3000 ડિગ્રીની આગ. એક સામાન્ય આપણા બાળકને, આપણા પરિવારના કોઈ સ્વજનને એક ગરમ પાણીનો છાંટો વળી જાય અને ફોલ્લો પડે તો આપણું જીવ બળતો હોય છે કે મારા ભાઈને કે મારી માને કે મારા બાપને કે મારા દીકરાને ફોલ્લો પડી ગયો. 3000 ડિગ્રીની આગમાં 12 માસૂમ ભૂલકાઓ, ગુજરાતના 27 નિર્દોષ નાગરિકો એ દાઝ્યા નહોતા, એ ભડથું થઈ ગયા. એમની લાશ, એમનો મૃતદેહ પાછો નહીં મળ્યો, એમના શરીરના ટુકડા, એમના અવયવોને અંગો પાછા આપ્યા છે. આ મોરબીએ સૌથી મોટો કાંડ જોયો. 135 લોકો ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના પાપના કારણે આ મોરબી શહેરના આપણા ગુજરાતી ગુમાવ્યા. અમદાવાદની શ્રેય હોસ્પિટલ, શિવાનંદ હોસ્પિટલ રાજકોટમાં કોરોના સમયે લાગેલી આગ, ભરૂચની એક હોસ્પિટલમાં લાગેલી આગ, આ તમામ જલકાંડો અને અગ્નિકાંડોના પીડિતોનો કાચો સરવાળો કરીએ 240 લોકો આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી નેતાઓ, બિઝનેસમેનો અને એમના ચહિતા અધિકારીઓના પાપના કારણે ગુજરાતની જનતાએ કારણ વગર આપણે ગુમાવ્યા છે. અને તમામ પીડિત પરિવારોને તમે એક લાઈનમાં બેસાડીને પૂછો કે તમે જે સ્વજન ગુમાવ્યા, તમે જે સંતાનો ગુમાવ્યા, એ સંતાનો અને સ્વજનોની તમને સોગંદ છે. એ તમારા પરિવારજનો તમે જેને ગુમાવ્યા એના સોગંદ ખાઈને કહો કે આ રાજ્યની સરકાર અને પોલીસની તપાસ ઉપર તમને 1% પણ ભરોસો છે? એમાંથી 99.99% જવાબ છે ના. અને એટલા માટે આ 9 ઓગસ્ટ ક્રાંતિ દિવસ નિમિત્તે એ ગુજરાત ન્યાય યાત્રા લઈને નીકળ્યા છે. આ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું બેનર ભલે આ કોંગ્રેસ પક્ષની નહીં, એ ગુજરાતમાં ભાજપના ભ્રષ્ટાચારના પાપનો ભોગ બનેલા પીડિતોને ન્યાય અપાવવા માટેની યાત્રા છે. આ ગુજરાત ન્યાય યાત્રા છે. થોડાક દિવસ પહેલા માનનીય અમિતભાઈ, એક પોલીસ ઇન્સ્પેક્ટર, મારા બહુ જ અંગત નજીકના મિત્ર, એમની સાથે વાત થતી હતી કે જિગ્નેશભાઈ, તમને સીઆઈડી ક્રાઇમમાં ભરોસો નહીં, એલસીબીમાં ભરોસો નહીં, એસઓજીમાં ભરોસો નહીં, આઈપીએસ ઓફિસરોમાં ભરોસો નહીં, અને તમે જે 3-4 અધિકારીઓના નામ આપો છો એ તપાસ કરે તો જ ખરું. મેં કીધું દોસ્ત, ખોટું ના લગાડતા. તારો માં જણેવો સક્કા ભાઈનું ખૂન થઈ જાય
અને રોજ બપોરે તમે જે પોલીસ ઇન્સ્પેક્ટરો અને આઈપીએસ ઓફિસરોની જોડે ટિફિનનો ડબ્બો ખોલો છો, બોલો એને તપાસ સોંપી હોય તો ન્યાય મળે? એમણે જવાબ આપ્યો ના. એને જવાબ આપ્યો ના. આજે ગુજરાતમાં એટલું ખાડે ગયેલું તંત્ર છે કે આ આઈએસ ઓફિસરો, આઈપીએસ ઓફિસરો, એક કેબિનેટ મંત્રી જો એમના સગા ભાઈનું ખૂન કરાવે તો પણ સરખી તપાસ કરી શકે એમ નથી. અને એટલા માટે જેને પોતાનું સંતાન ગુમાવ્યું, જનિતાના હાથમાં બેનર છે કે લાખ વાતની એક વાત, મોરબી ઝૂલતા પુલની તપાસ એ સીબીઆઈને સોંપો, અથવા જેનો પૈસામાં ડોળો નથી એવા 2-5 આંગળીના વેઢે ગણાય એવા જે નોન કરપ્ટ આઈપીએસ અધિકારીઓ છે એને તપાસ સોંપો. તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય અને તો ખબર પડે કે કમલમમાં બેઠેલો ભાજપનો કયો નેતા એ હરણી કાંડ માટે જવાબદાર, તક્ષશિલા માટે જવાબદાર, મોરબી કાંડ માટે જવાબદાર અને રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોન માટે જવાબદાર. જેણે દારૂના અને જુગારના અડ્ડાઓમાંથી કરોડોની કમાણી કરી, જે લોકો જમીનની ફાઇલોમાંથી દર મહિને લાખોની રોકડી કરે છે, જે લોકો ગેરકાયદેસર ખનન થવા દે છે, એને તમે તપાસ સોંપો એટલે કુલડીમાં ગોળ ના ભગાય તો થાય શું? એટલે આ ન્યાય યાત્રાની માગણી વળતર કરતા પણ વધારે ન્યાયની છે. અને ન્યાય એટલે શું કે આ તમામે તમામ હત્યાકાંડના તમામ કસૂરવાર, એ આઈએસ હોય, આઈપીએસ હોય, બિઝનેસમેન હોય, ઉદ્યોગપતિ હોય કે ભારતીય જનતા પાર્ટીના નેતા હોય, એ બધા સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા ગણતા થાય એ દિવસે અમે માનીશું કે આ પીડિતોને ન્યાય મળ્યો. સાથીઓ, આ મોરબી શહેરમાં લાલજીભાઈએ વાત કરી પ્રમાણે નગરપાલિકાને સુપરસીડ કરી. જો નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ભ્રષ્ટ નહોતા તો તમારે નગરપાલિકાને સુપરસીડ કરવી નહોતી. પણ તમે જ્યારે માન્યું કે નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ભ્રષ્ટ છે તો પીડિતોની માંગણી મુજબ એમની સામે પણ આઈપીસીની કલમ 302 મુજબ ગુનો દાખલ થવો જોઈએ. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપથી કેસનો નિકાલ આવવો જોઈએ. આપણા દેશની જે પ્રમાણેની વ્યવસ્થા છે, 12-15, 20-20 વર્ષ સુધી કેસના ચુકાદા આવતા નથી. એટલે પહેલી માંગણી સીબીઆઈને અથવા પીડિતો જેનું નામ આપે એવા નોન કરપ્ટ અધિકારીને તપાસ સોંપો. બીજી માંગણી, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપથી તમામ કેસનો નિકાલ આવે. અને ત્રીજી માંગણી, આ તમારું 4 લાખનું વળતર એ કોઈ પણ સંજોગોમાં ના ચાલે. આ ભયંકર કાળઝાળ મોંઘવારીના દોરમાં આ 4 લાખની રકમ 2 વર્ષમાં ગરીબ માણસની પણ ખર્ચાઈ જાય. અને એટલા માટે માંગણી કરીએ છીએ કે તમામે તમામ પીડિતોને 1.5 થી 2 કરોડનું વળતર ચૂકવવામાં આવે. હવે ત્રણેય જે નથી કરી રહ્યા અને સૌથી મોટા પાપીઓ છે, સૌથી મોટા ભ્રષ્ટાચારી છે એ ભાજપના નેતાને, હે મોરબી વાસીઓ, હે રાજકોટ વાસીઓ, હે ગુજરાતીઓ, હવે થાકો અને આ ગદ્દારો, આ ભારત ભૂમિના ગદ્દારોને ભારત ભૂમિમાંથી કાઢો. આજે 9 ઓગસ્ટ ક્રાંતિ દિવસનો નારો એ હતો, ક્વિટ ઇન્ડિયા, હિન્દ છોડો, ભારત છોડો. આજની મોરબીની સભામાંથી સૌ પીડિતો વતી માગણી કરીએ છીએ, હે ગુજરાતી જાગો અને ભાજપ છોડોનો નારો આપો, જેથી ફરી આવા અગ્નિકાંડો અને મોરબી કાંડો ના થાય. આ સમગ્ર રસ્તા દરમિયાન ગુજરાતની 6.5 કરોડ જનતાને અપીલ કરીએ છીએ, આવો કોંગ્રેસ પક્ષ પૂરેપૂરી પ્રમાણિકતાપૂર્વક, પૂરેપૂરી નિષ્ઠાપૂર્વક, પૂરેપૂરી જવાબદારીપૂર્વક તમારા સૌનો અવાજ બનવાની કોશિશ કરીશું. ગુજરાતનું મીડિયા અને ગુજરાતની સામાન્ય જનતા અમને સન્માન અને રિસ્પેક્ટની નજરથી જોવે એવો સંનિષ્ઠ અમારો પ્રયત્ન હશે એવું આ મંચ વતી આપ સૌને અમે વચન આપીએ છીએ. આવો સાથે મળી એક નવા ગુજરાતનું નિર્માણ કરીએ, જેમાં કોઈ ગરીબ માણસે ન્યાય માટે આપ પ્રમાણે વલખા મારવા ના પડે. આપ સૌ મોટી સંખ્યામાં ગુજરાત ન્યાય યાત્રામાં જોડાયા એ બદલ આપ સૌનો આભાર માનું છું. ફરી આ 15 દિવસની યાત્રા દરમિયાન
દરેક પ્રસંગે આપ લોકો ઉપસ્થિત રહેશો એવી આપ સૌને હાથ જોડીને વિનંતી અને અપીલ કરું છું. આપ સૌ મોરબીવાસીઓનો, સૌ ગુજરાતી ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર.